તો આપણે આ મકાન બનાવ્યું ને એમાં આપણે હાથે બનાવ્યું ને એટલે આપણને બધી ખબર પડી ગઈ કે ભાઈ આપણે સેન્ટિંગવાળાને કઈ રીતે કામ દેવું, ચણતર પ્લાસ્ટરવાળાને કામ કઈ રીતે દેવું, કોને કોને કઈ રીતે દેવું અને એનું એમાં શું કામ આવશે. કારણ કે પછી સણતરવાળા એમ કે આ અમારામાં ન આવે, ઓલા સેન્ટિંગવાળા એમ કે આ અમારામાં ન આવે, અમારામાં તો ફક્ત આરસીસી જ આવે. પણ આપણને આ મકાન બનાવ્યા પછી ઘણું બધું જાણવા મળ્યું કે કોનું કયું કામ કયું ક્યારે એને દેવું ને કઈ રીતે આવે. એટલે હવે અત્યાર લગી જોવો કે મેં લખાણ કરીને બધાને જે કાંઈ કામ આપ્યું છે બધું લખાણ કરીને જ આપ્યું છે. અમુક ટકા આપણને જે ખ્યાલ ન હોય એનું આપણે લખાણ ન કરેલું હોય એના કારણે એ લોકો એમ કહે છે કે આ કામ અમારામાં ન આવે, આ કામ અમારામાં ન આવે. અત્યારે તો જુઓ કે આપણે બીજું સ્લેબ ભીડાઈ ગયો છે અને અત્યારે બધું કામ આપણું પૂરું થઈ ગયું છે. પણ તોય આપણને તો હવે ખ્યાલ આવી ગયો અને ઘણું બધું આમાંથી શીખવા મળ્યું કે ભાઈ કોને કઈ રીતે કામ દેવું અને કોને શું ભાવે દેવું, કેમ દેવું અને આપણે હું ક્યારે ક્યારે કઈ વસ્તુ વાપરવી એ બધું અત્યારે આપણને ખ્યાલ આવી ગયો છે. ટૂંકમાં તમે પણ જુઓ બાંધકામ કરતા હોય અથવા તો કરાવતા હોય તો ગમે એ વ્યક્તિને તમે કામ આપો છો એ પહેલાં ખાસ અવશ્ય લખાણ કરવું. અને હા, પહેલાં કોઈને પૈસા દેવા નહીં, કારણ કે પહેલાં તમે પૈસા લોકોને દઈ દેવો ને એટલે એમાં થાય એવું કે જેટલા પહેલાં પૈસા લઈ લે ને એટલે પછી એને કામ કરવાની મજા ન આવે. કારણ કે એને તો ખબર છે હવે પૈસા તો આવી ગયા છે, આપણા જે કામ કરવાના હતા એ પૈસા આવી ગયા છે. હવે અત્યારે 95% માણસો એવા જ છે કે કામની પહેલાં જો તમે પૈસા આપી દો ને એટલે તમારું કામ એવું જેવું જોતું હોય એવું થાય નહીં. જો કે પહેલાં ન આપ્યા હોય તોય ઘણા કામ બગાડવાવાળા તો બગાડી જ નાખે છે. પછી આજ કરી દઈશ ને કાલ કરી દઈશ, આજ કરી દઈશ ને કાલ કરી દઈશ, એવું બધું છા કરે. પણ હું તમને એમ કહું છું કે તમે કામ આપો છો અથવા તો રાખો છો, એ માણાને કામ પહોંચાણ થતું હોય ત્યારે એ માણા રાખતો હોય છે અને આપણને પહોંચાણ થતું હોય ત્યારે એ કામ આપણે આપતા હોય છે. પણ કામ જો આપણે આપી દીધા પછી અને એને રાખી લીધા પછી છતાં એ માણાને ન પહોંચાણ થતું હોય તો એ આડોડિયો માણા કહેવાય. કારણ કે એને પહેલાં કામ પહોંચાણ થતું હતું, હવે જ્યારે કામ કરવાનું છે અને એના પૈસા આપી દીધા છે, આપણે અડધા પોણા આપી દીધા પછી હવે ખબર છે કે એ બીજો માણસ નહીં મૂકીએ કે પછી જો તમારું કોઈ કામ બગાડે છે ને તો એ માણસ આડોડિયો છે, એને બીજી વાર કામ નહીં દેવાનું. ખાસ કરીને આ એટલું શીખવા મળ્યું છે. અને હું તમને કહું છું કે આવા માણસોને કામ દેતા પહેલાં ધ્યાન રાખવું જોઈએ કઈ રીતનું કામ કરવું ને કઈ રીતનું કામ ન કરવું. તો જો તમે પણ પ્રોપર્ટી ખરીદવા અથવા વેચવા માગો છો તો એનો વિડીયો બનાવવા માગો છો તો અમારો સંપર્ક કરો. અને જો બાંધકામ નવું કરવા માગો છો તો પણ અમારો સંપર્ક કરો. જય હિન્દ, જય ભારત.